આગળના વિડીયોમાં આપણે જોયું કે રેશન કાર્ડની ઓનલાઈન પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી, પરંતુ આ વિડીયોમાં આપણે જોશું કે તમારા મોબાઈલ ફોનથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી અને રેશન કાર્ડનું સ્માર્ટ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી જે તમે સરળતાથી તમારા પોકેટમાં પણ રાખી શકો છો। તો હું કેન્દ્ર ખીડિયા સાગર તમારા માટે એક નવી જ ઓનલાઈન પ્રોસેસ લઈને આવી ગયો છું। જો તમે પહેલી જ વખત સ્મિથ CSC ઇન્ફો ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, કેમ કે આવી જ લેટેસ્ટ ઓનલાઈન પ્રોસેસ અને નવી સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે। તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત। મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે પહોંચી ગયા છે અને સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરી લેશું। પ્લે સ્ટોરમાં આપણે સર્ચ કરી લેશું મેરા રેશન। મેરા રેશન સર્ચ કરતાની સાથે જ મેરા રેશન 2.0 નું જે એપ્લિકેશન છે તે આપણી સ્ક્રીન ઉપર આવી ગયું છે। સૌપ્રથમ આપણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેશું। ઇન્સ્ટોલ કરી લીધા બાદ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરતાની સાથે જ એલોનું પોપઅપ શો થઈ ગયું છે, તો નોટિફિકેશનને આપણે એલો આપી દઈશું। ત્યારબાદ આપણે જે અનુકૂળ આવતી હોય તે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે, જેમાં લાસ્ટમાં ગેટ સ્ટાર્ટેડનું ઓપ્શન આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ લોગિન પેજ આપણી સામે શો થઈ ગયું છે। એક છે બેનિફિશરી યુઝર અને બીજું છે ડિપાર્ટમેન્ટ યુઝર, જેમાંથી આપણે બેનિફિશરી યુઝર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જેના રેશન કાર્ડનું આપણે સ્માર્ટ કાર્ડ બનાવવા માંગતા હોય તેનો આધાર કાર્ડ નંબર અહીંયા પર એન્ટર કરી લેવાનું રહેશે। રેશન કાર્ડમાં આપેલા તમામ સભ્યોમાંથી કોઈ પણ એકનો આધાર કાર્ડ નંબર તમે અહીંયા પર ટાઈપ કરી શકો છો। ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરી લેવાનું રહેશે। આટલું થઈ ગયા બાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ ઓટીપી સેન્ડ સક્સેસફુલીનું પોપઅપ છે તે આપણી સામે શો થઈ જશે, તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું। ઓટીપી વેરિફિકેશનનું પોપઅપ શો થઈ ગયું છે। હવે જે પણ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હતો તે આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે મોબાઈલ ફોન પર 6 ડિજિટનો ઓટીપી સેન્ડ કરવામાં આવેલો હશે, તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે। જો કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે ઓટીપી ના આવે તો રીસેન્ડ કોડનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ઓટીપીને તમે રીસેન્ડ કરી શકો છો। ત્યારબાદ ઓટીપીને ટાઈપ કરી અને વેરીફાઈના આઇકન ઉપર ક્લિક કરીશું। ઓટીપી પણ સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે, તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું। આટલું કરતાની સાથે જ ક્રિએટ એમપિનનું પોપઅપ શો થઈ ગયું છે, તો ક્રિએટ નાવ પર ક્લિક કરીશું। અહીંયા પર 4 ડિજિટનો કોઈ પણ પિન આપણે સેટ કરી લેવાનું રહેશે, તો કોઈ પણ 4 ડિજિટનો પિન દાખલ કરી લેશું। પિન ટાઈપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે રી એન્ટર એમપિનનું જે પેજ છે તે શો થઈ ગયું છે, તો ફરી વખત એ જ પિન આપણે ટાઈપ કરી લેશું। ત્યારબાદ ક્રિએટ એમપિન પર ક્લિક કરીશું। સક્સેસફુલી એમપિન સેટ થઈ ગયો છે અને સેવ પણ થઈ ગયો છે, તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું। એપમાં લોગિન થતાની સાથે જ લોકેશનના એલો માટે પોપઅપ શો થઈ ગયું છે, તો આપણે એલો આપી દઈશું। ત્યારબાદ એપ્લિકેશનની ગાઈડલાઈન શો થઈ જશે, જેને ક્લોઝ કરવા માટે આપણે સ્ક્રીપ પર ક્લિક કરીશું। આટલું કરતાની સાથે જ જે બેનિફિશરી છે તેનું રેશન કાર્ડનું સ્માર્ટ કાર્ડ શો થઈ જશે અને પેજને સ્ક્રોલ કરતા આપણે રેશન કાર્ડને લગતી ઘણી બધી સર્વિસ જોઈ શકીએ છીએ। મેરા રેશન 2.0 એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી માટે મેં આગળ વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને રેશન કાર્ડને લગતી તમામ સર્વિસ જેવી રીતે કે નામ ઉમેરવું, નામ કમી કરવું, રેશન કાર્ડનું વિભાજન એટલે કે રેશન કાર્ડ અલગ કેવી રીતે કરવું, રેશન કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો વગેરે રેશન કાર્ડને લગતી કામગીરીના સ્પેસિફિક વિડીયો મેં આગળ બનાવેલા જ છે, તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો। હવે વિડીયોના મેઇન પોઈન્ટ પર આવીએ તો રેશન કાર્ડનું જે સ્માર્ટ કાર્ડ છે તે તમારા સામે શો થઈ ગયું છે, જેમાં સાઈડમાં તમને રેશન કાર્ડ ઇસ્યુ ડેટ જોવા મળી જશે। ત્યારબાદ હેડ ઓફ ફેમિલી એટલે કે પરિવારના જે મુખ્ય સદસ્ય છે તેનું નામ શો થઈ જશે। ત્યારબાદ મોબાઈલ ફોન તેમજ એડ્રેસ જોવા મળી જશે। તેની નીચે જોઈએ તો રેશન કાર્ડનો નંબર શો થઈ જશે અને લાસ્ટમાં જે વ્યાજબી જથ્થાની દુકાન આપણે લાગુ પડતી હોય તેનું નામ શો થઈ જશે અને નંબર શો થઈ જશે। આ હતું કાર્ડનું ફ્રન્ટ પેજ। હવે બેક પેજ જોવા માટે કાર્ડ ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ બેક પેજ ઓપન થઈ જશે। કાર્ડના બેક પેજમાં જેટલા પણ ફેમિલી મેમ્બર હશે તે બધાના નામનું લિસ્ટ શો થઈ જશે, તેમજ તેની એજ, જેન્ડર અને રિલેશનશિપ પણ જોવા મળી જશે। લાસ્ટમાં પુરવઠા વિભાગનું ઈમેલ એડ્રેસ અને ટેલિફોનિક નંબર શો થઈ જશે। હવે ફરીથી આપણે ફ્રન્ટ પેજ ઉપર આવી જશું। હવે કાર્ડને ડાઉનલોડ કરવા માટે કાર્ડની જમણી બાજુ નાનું એવું એરાનું આઇકન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ પેજ લોડ લેશે અને આપણા કાર્ડની જે પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે। આ જે રેશન કાર્ડના સ્માર્ટ કાર્ડની પીડીએફ ફાઇલ છે તે તમારા મોબાઈલમાં પણ તમે સાચવીને યુઝ કરી શકો છો, તેમજ તમારા નજીકના સાયબર કાફે પર જઈ અને રેશન કાર્ડનું સ્માર્ટ કાર્ડ બનાવી અને પ્રિન્ટ નીકાળી શકો છો અને આ જે કાર્ડ છે તેની પીવીસી પ્રિન્ટ નીકાળી શકો છો।
આ વિડીયોમાં આપણે જોયું સરળતાથી આપણા મોબાઈલ ફોનથી જ રેશન કાર્ડનું સ્માર્ટ કાર્ડ કેવી રીતે બનાવી શકીએ તેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો અને આવી જ નવી અપડેટ તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે તે માટે હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો. અને મેરા રેશન 2.0 એપ્લિકેશન યુઝ કરવામાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ એરર આવતી હોય અથવા તો કોઈ તમને પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. અમે તેનું સોલ્યુશન કરવા પૂરો પ્રયત્ન કરીશું. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.